જય માતાજી દર્શક મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ આવું ખીચું મળી જાય ને તો મજા પડી જાય અને ફટાફટ 10 જ મિનિટમાં બાર જેવું જ ખીચું તૈયાર થઈ જશે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। એને બનાવવા માટે એક કઢાઈમાં આપણે 1.5 કપ જેટલું પાણી લેવાનું છે। તો 1 ટીસ્પૂન જેટલો અજમો લઈશું, કાં તો અડધી ચમચી પણ લઈ શકો છો, અને અડધી ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે। જીરા અને અજમાનું માપ સરખું નથી રાખવાનું, જીરું ઓછું લેવાનું છે। અને આપણે લગભગ 4 થી 5 જેવા મોડા મરચાંને મેં આવી રીતે ખાંડીને લીધા છે। સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। હવે પાણી ઉકળવા માંડે એટલે આપણે 5 ચમચી ખાવાનો સોડા એડ કરવાનો છે, એટલે આપણું પાણી તરત જ ઉભરો આવી જશે અને બેસી જશે। મિક્સ કરી લઈશું અને હવે આપણે ચોખાનો લોટ લઈશું। તો અડધા કપ જેટલો મેં ચોખાનો લોટ લીધો છે, તો અડધો કપ આપણે ચોખાનો લોટ અંદર એડ કરીશું અને ફટાફટ વિસ્કરથી મિક્સ કરી દઈશું, જેથી અંદર આપણા ગાંગડા ન પડે। જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતનાનું ખીચું આપણું તૈયાર થશે અને ફટાફટ તમે વેલણની મદદથી અથવા તો વિસ્કરની મદદથી તમે મિક્સ કરી શકો છો। વિસ્કરની મદદથી કરીશું ને તો જે કાંગડા છે ને ફટાફટ ભાગી જશે અને આપણો લોટ સરસ મિક્સ થઈ જશે। તો આ રીત તમે ચોક્કસ અપનાવજો। તમે જોઈ શકો છો કે આપણા થોડા કાંગડા હતા એ ભાગી ગયા છે અને સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ એને ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણો લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને ઉપર આમ ઉપર આવી ગયો હતો ને, હવે બેસી જશે। હલાવીશું ને એટલે બેસી જશે નીચે। તો તૈયાર છે આપણું બાર જેવું સરસ ટેસ્ટી ખીચું। હવે એને ગરમા ગરમ સર્વ કરીશું। ઉપર આપણે સિંગ તેલ નાખીશું અને જે અચાર મસાલો આવે છે, અથાણાનો મસાલો, એ પણ આપણે થોડો ભભરાવીશું, જેથી એનો ટેસ્ટ ડબલ થઈ જાય। તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો। ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે અને ખૂબ જ મજા આવશે ગરમા ગરમ ચોમાસામાં ખાવાનું। ચોક્કસ ટ્રાય કરજો મિત્રો। આવજો।